ઉમરગાંવથી અંબાજીનો એ બેલ્ટ આપણા વનબંધુ, આપણા આદિવાસી ભાઈઓ બહેનોનો એ બેલ્ટ ગણાય છે. અથાગ પરિશ્રમ કરનારા આપણા આદિવાસીઓ છે. પ્રકૃતિનું જતન કરનારા આપણા આદિવાસીઓ છે. વિકાસથી વંચિત આ વિસ્તાર છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી મારા અમદાવાદમાં જે સગવડો છે, ભાવનગરમાં છે, જુનાગઢમાં છે, જામનગરમાં છે, એ ક્યારે મને ઉચ્છલનજરમાં જોવા નથી મળી. કેમ? તો તમામે આદિવાસીઓના નામે રાજનીતિ કરી છે, પણ આદિવાસીઓના હિતનું રક્ષણ નથી કર્યું. એક જમાનો હતો અમરસિંહભાઈ ચૌધરી જેવા નેતાઓનો, સહદેવભાઈ પણ હતા, સીડી પટેલ પણ હતા, પણ એ જમાનો ગયો. ઉત્તમ હરજી પટેલ પણ હતા. હવે નવી પેઢી આવી છે, નવી વક્કલ આવી છે નેતાઓની, અને આ નેતાઓ બધા છે તો યુથ, પણ જબરજસ્ત અંદર ઝઘડે છે, જબરજસ્ત ઝઘડે છે, જબરજસ્ત રાજનીતિ પણ કરે છે. ક્યારેક સમાજનો કાર્યક્રમ હોય તો એક સાથે થઈ સમાજનું પરંપરાગત નૃત્ય પણ કરે છે, પાછો એનો બીજો મતલબ પણ કાઢે છે, પાછી એના ઉપર રાજનીતિ પણ થાય છે. એક નેતા બીજા નેતા પર આરોપ પણ લગાવે છે, એક નેતા બીજા પક્ષના નેતા ઉપર આરોપ લગાવે છે. ક્યારેક પાછું એવું પણ થવા લાગે છે કે બીજા પક્ષના નેતા સામેના પક્ષના આદિવાસી યુવા નેતાનું અભિવાદન પણ કરે છે, સ્વાગત પણ કરે છે, વાહવાહી પણ કરે છે. થવું જ જોઈએ સારું હોય તો. પણ શું ખરેખર એ હકીકત હોય છે? અલગ અલગ દળમાં રહી ખરેખર નેતાઓ વચ્ચે દિલ મળેલા હોય છે? દુર્ભાગ્યપૂર્ણ રીતે જવાબનામા આવે છે, જવાબનામા આવે છે. જોકે અવાજ ચોક્કસ તેઓ સાંભળવા મળે છે. થોડાક દિવસ અગાઉ જ તમે વિડીયો જોજો, અદ્ભુત કાર્યક્રમ હતો સુરત જિલ્લાના મહુવાના દેદવાસણ ગામનો આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ. અહીંયા મોહનભાઈ ધોળિયા ધારાસભ્ય છે બીજેપીના, મંચ પર ગયા. અદ્ભુત કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, આદિવાસીઓને એક કરવાનો કાર્યક્રમ, જરૂરી કાર્યક્રમ. આ ધારાસભ્યશ્રીએ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું, અને સારી વાત છે. પણ સન્માન વ્યક્ત કરતાં કરતાં પોતાને પણ ગણાવી પેલા બાકીના બે માટે શું શબ્દો વાપરી લીધા ને, એમની ગર્જના પણ તો જોઈ લો. આપણા વિસ્તારની અંદર આ ભાઈ 3 સિંહ છે. ભાઈ આ 3 સિંહ છે ને તમારી વચ્ચે આવેલા છે. ભાઈ આ બંને સિંહને પહેલા તો આપણે વધાવવા પડે. ભાઈ શ્રી ચેતરભાઈ અને આનંદભાઈને જોરદાર તાળીના ગણગણથી સન્માન કરો. મારા ચેતરભાઈ અને આનંદભાઈ, હું તો સરકારમાં રહેલો એટલે મારે સરકારમાં રહીને કામ કરવું પડે. જ્યારે અને આનંદભાઈ અને ચૈતરભાઈ એ હાંભે એટલે હાંભે પડીને કામ કરવું પડે. એટલે અમે બધા તમારા સમાજના માટે જ્યાં જરૂર પડે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું કામ અમે કરતા હોઈએ છીએ. ત્યારે અમારી ફરજ બને છે. તમે અમને ચૂંટીને મોકલેલા એટલે ચૂંટાઈને પ્રતિનિધિ સૌ કોઈની રીતે કામ કરતો હોય છે. મોહનભાઈના નિવેદન પરથી તો સ્પષ્ટ લાગે છે દળ એટલે કે પક્ષ ભલે અલગ અલગ હોય પણ દિલ તો મળેલા છે. પણ રાજનેતા છે એમની વાત ઉપર સીધો વિશ્વાસ તો કરી ના લેવાય, પૂછવું તો જોઈએ જ. આ જ મુદ્દે વાત કરવા આપણી સાથે ખુદ મોહનભાઈ જોડાયા છે, ભાજપના નેતા છે, ધારાસભ્ય છે. સાથે જેમને સિંહ ગણાવ્યા એ પૈકીના એક અનંત પટેલ આદિવાસી નેતા, કોંગ્રેસના ધારાસભ્ય છે, એ જોડાયા છે. શરૂઆત અનંતભાઈ આપનાથી જ કરવા માગીશ. સિંહ તમને કહેવામાં આવ્યા છે, માત્ર તમને નહીં આપના ચૈતર વસાવાને પણ. મોહનભાઈ આ તમારા બંને ઉપર વ્યંગ કર્યો કે સમાજના કારણે કહ્યું? આ જે મોહનભાઈ જે જગ્યાએ બોલ્યા એ મહુવા તાલુકાનું દેદવાસણા ગામમાં આદિવાસી પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોટે ભાગે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કોઈ પણ બધા જ નેતાને આમંત્રણ આપ્યા હતા, અને એમાંનો હું પણ એક નેતા હતો. સૌથી પહેલા પ્રાથમિક જે સ્વાગત પ્રવચનનું બોલવાનું હતું તે મોહનભાઈએ બોલવાનું હતું. મોહનભાઈ અમને સિંહ તરીકે સંબોધ્યા. એ ખૂબ વડીલ તેમજ
ભાજપના આગેવાન નેતા છે, આદિવાસી સમાજના પણ આગેવાન છે, પરંતુ એમણે સ્ટેજ પર જઈને આ વાત કરી તો અમારું પણ એક શેર લોહી એટલા માટે વધી ગયું કે અમારા સમાજના ભાજપના એમએલએ અમને અમારી લડત માટે સહકાર આપીને અમારા માટે સારા શબ્દ બોલ્યા. પણ તમે ત્રણેય છીએ અલગ અલગ પક્ષના. હવે પોલિટિકલી વાત કરું તો અલગ અલગ પક્ષના લોકો બધાને એકબીજાના સિંહ કહેશો તો શિકાર કોનો કરશો? હું પોલિટિકલ શિકારની વાત કરું છું. અમે પોલિટિકલ શિકાર નથી કરવાના. જે અમારા સમાજ પર અન્યાય થાય છે એને ન્યાય મેળવવા માટે અસામાજિક તત્વોનો શિકાર કરીશું. અમારી જળ જંગલ જમીન બચાવવા માટે શિકાર કરીશું. અમારું પાણી પ્રદૂષિત ન થાય, અમારા ગામમાં ગંદકી ન થાય એના માટે શિકાર કરીશું. બીજું તો રોનકભાઈ નથી. જુઓ, મોહનભાઈએ એમ પણ કહ્યું કે તેઓ ખુદ શાસક પક્ષમાં છે, શાસક પક્ષની મર્યાદામાં રહીને વાત કરે છે. તમે બંને વિપક્ષમાં છો અને વિપક્ષમાંથી સામે રહીને સમાજ માટે વાત પણ કરો છો, મુદ્દા પણ ઉઠાવો છો. આ ત્રણ સિંહની દહાડ ખરેખર એ પ્રકારની છે કે માત્ર સ્ટેજ પૂરતી જ આ વાર્તા છે? મોહનભાઈ વિધાનસભામાં ઘણીવાર વ્યંગના, તમે પણ ત્યાં હાજર હોવ છો, વ્યંગમાં કટાક્ષ પણ કરે છે, પરંતુ ખબર નહીં કેમ સત્તામાં બેસીને અવાજ નથી ઉઠાવી શકતા. પરંતુ જાહેર સમાજના મંચ પરથી અવાજ ઉઠાવે એટલું અમારા માટે તો મોહનભાઈના માટે બહુ છે. જુઓ, છેલ્લા 15-20 દિવસમાં બીજી ઘટના છે. એકવાર સ્ટેજ ઉપર તમે બંને હતા, ચૈતરભાઈ અને સાથે સાથે તમે પણ, અને ભાજપના સાંસદ અને આદિવાસી નેતા ધવલ પટેલે તમારા ઉપર આરોપ લગાવ્યો કે તમે કોંગ્રેસ છોડવાના મૂડમાં છો, પેલા આપવાળા ભાજપમાં જોડાવાના મૂડમાં છે. આ બીજી ઘટના છે આ પ્રકારની. મારે ભેદ સમજવો હતો. રાજનીતિને સારી રીતે ધવલભાઈ જાણી ચૂક્યા છે કે પછી સમય સંજોગો પ્રમાણે મોહનભાઈ નિવેદન આપે છે? બંને નેતાઓના, બંને ભાજપના નેતાઓ, એક સાંસદ એક ધારાસભ્ય, એ નિવેદનમાં સામ્યતા શું જોવો છો આપ, ભેદ શું જોવો છો? ધવલભાઈ અત્યારે નવા રાજકારણી આવ્યા છે. એમણે સરપંચ નથી બન્યા, તાલુકા પંચાયતના સભ્ય નથી બન્યા, તાલુકા પંચાયતના પ્રમુખ નથી બન્યા. ભાજપ સરકારનો સ્કાય લેબ તરીકે આવ્યા છે, પેરાશૂટ ઉતાર્યું છે. ત્યારે મોહનભાઈ ધરતીથી જોડાયેલા નેતા છે. એમણે ઘણા બધા વર્ષો રાજકારણમાં કામ કર્યું. એમના પિતાજી જે હતા એ કોંગ્રેસમાં કામ કરતા હતા. અને આદિવાસી સમાજનું આ વિસ્તારમાં સૌથી મોટા આંદોલનો જે થાય છે તેની જન્મભૂમિ જો કોઈ કહેવાય તો સ્વર્ગસ્થ ઈશ્વર વહિયા ના વિસ્તાર એટલે મહુવાની છે. અને ત્યાં તમે જોવો સામાજિક આંદોલન પહેલેથી જ થાય છે. એટલે આને કારણે આપણે એવું કહી શકીએ કે મોહનભાઈને આદિવાસી સમાજનો બહોળો અનુભવ છે. મોહનભાઈ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ એમને ખબર છે, આદિવાસી સમાજની અસ્મિતા એમને ખબર છે, આદિવાસી સમાજની રીતભાત પણ એમને ખબર છે. એટલે પાયા સાથે જોડાયેલા છે. એટલે એમને બંને નેતામાં એમને સારી સમજ છે કે આદિવાસી સમાજનું હિતનું કામ કોણ કરે છે, આદિવાસી સમાજની પડખે કોણ રહે છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા માટે આંદોલન કોણ કરે છે. પણ જુઓ, તમે બહુ સ્માર્ટલી પ્લે કરતા લાગો છો. ક્યાંક જાણી જોઈને તો મોહનભાઈના વખાણ નથી કરતા ને, એમની પ્રશંસા તો નથી કરતા ને. તમે પણ તો જાણો છો ને, તમે કોંગ્રેસમાં છો અને બીજેપીના ધારાસભ્યના આ પ્રકારે પ્રશંસા કરશો તો નુકસાન બીજેપીના ધારાસભ્યને જઈ શકાય કે નહીં એમના પક્ષમાંથી? ક્યાંક એવું તો નથી ને, જાણી જોઈને વખાણ કરો છો? ના, મેં મોહનભાઈના વખાણ નથી કરતો. મેં તો મોહનભાઈને રાજકીય સમજ ધવલભાઈ કરતા વધારે છે એ તમને કહેવા માંગુ છું. આદિવાસી સમાજની સંસ્કૃતિ મોહનભાઈને વધારે છે કહેવા માંગુ છું. હું એમના વખાણ નથી કરતો. ને એમણે પણ ત્યાંનું વાતાવરણ જોઈને, ત્યાંની અમે આવ્યા ત્યારે લોકોનું ફૂટિંગ જોઈને, બધું જોઈને એમને ખબર પડી કે ખરેખર જે દરેક લોકો છે એ ત્યાં અમને જોવા, અમને સાંભળવા માટે આવ્યા હતા. અને ત્યાં 4-5 ગામમાં જે આંદોલન થયા હતા એ આંદોલનમાં પણ અમે ગયા હતા. ત્યારે મોહનભાઈ નહીં હતા અમારી સાથે, પરંતુ ત્યાર પછી 2 દિવસ પછી તે ગામમાં એમને દબાણપૂર્વક જવું પડ્યું હતું. એટલે હું કોઈ મોહનભાઈના વખાણ નથી કરતો. માત્ર મોહનભાઈ ને રાજકીય સમજ અને આદિવાસી સમાજની સમજ ધવલભાઈ કરતા વધારે છે એ વાત હું તમને કહેવા માંગુ છું. પણ જ્યારે તમને પણ મેં જોડેલા અને ધવલભાઈને પણ જોડાયેલા, અને આનંદભાઈ મેં ત્યારે પણ કહેલું કે તમે હોય, ધવલભાઈ હોય કે આદિવાસી કોઈ પણ નેતા ઉમરગાંવથી અંબાજી બેલ્ટનો,
કેમ એક સાથે નથી થતા સમાજ માટે? પક્ષાપક્ષની રાજનીતિ ચૂંટણી પૂરતી હોઈ શકે, કેમ એક સાથે એક પ્લેટફોર્મ પર આવીને સમાજના સર્વાંગીક વિકાસની વાત નથી કરતા? તમને નથી લાગતું હવે એ સમય આવી ગયો છે બધા એક થવાની, સમાજ માટે એક થવાની, રાજનીતિ માટે નહીં? ચોક્કસ સાહેબ, મેં જ્યારે આખા ગુજરાતની વાત કરીએ, કોળી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, અન્ય સમાજ હોય, એક સાથે એક મંચ પર બેસી શકે છે. પરંતુ આદિવાસી સમાજ કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક ડરના કારણે અથવા પોતાની ટિકિટ કપાઈ ન જાય, મેન્ડેટ, એના માટે કદાચ એક સાથે સ્ટેજ શેર કરતો નથી. મોહનભાઈ શરૂઆત કરી છે. મને લાગે છે કે આવનારા સમયમાં અન્ય ધારાસભ્યો, અન્ય મંત્રીઓ કે અન્ય સાંસદ, આદિવાસી સાંસદ એક મંચ પર થશે. આદિવાસી સમાજના પ્રશ્ન હલ કરવા માટે જો આદિવાસી સમાજના ધારાસભ્યો, આગેવાનો એક મંચ પર ન થાય તો આદિવાસી સમાજના પ્રશ્ન હલ થવાના નથી. કોંગ્રેસના અનંતભાઈ બાદ હવે વાત બીજેપીના ધારાસભ્ય મોહનભાઈની. મોહનભાઈએ અનંતભાઈના વખાણ કર્યા હતા. મોહનભાઈ અનંતભાઈને ત્યારબાદ જે કહ્યું અત્યારે એ પણ તમે સાંભળી લીધું હશે. જુઓ, અનંત પટેલ હરમેશ આક્રમક વાત કરે છે, તમારા તમામ નેતાઓ સામે પ્રહાર કરે છે, પણ પહેલી વાર તમે જે વાત કરી એને સમર્થન પણ આપ્યું છે. અનંતભાઈ ક્યાંક ઢીલા પણ પડ્યા હોઈ શકે, અથવા તો તમે અનંતભાઈનું દિલ પણ જીતી લીધું. શું અનંતભાઈનું દિલ જીતવા માટેનો આ વાત હતી? ઘટનાક્રમ શું હતો એ દિવસનો સ્ટેજ ઉપરનો? એમાં શું છે કે અત્યારે જે મારા વિસ્તારમાં દેદવાસણ ગામે સમગ્ર આદિવાસી પંચ તરફથી અને દેદવાસણ ગામ તરફથી આદિવાસી સમાજની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પ્રોગ્રામનો કાર્યક્રમ હતો અને સમગ્ર લોકોને જાહેર આમંત્રણ હતું. એટલે એ આમંત્રણમાં હું ઉપસ્થિત હતો અને આપણે જાણીએ છીએ કે 182 ધારાસભ્યો છે ગુજરાત વિધાનસભાના, એ સિંહ છે બધા જ. અને તેમાંના તે પૈકીમાંના અમે 3 લોકો ત્યાં હાજર હતા. એટલે મેં કહ્યું કે અહીંયા 3 સિંહ અહીંયા હાજર છે અને એમાંથી આવેલા આપણા આનંદભાઈ અને ચૈતરભાઈ મારા વિસ્તારમાં જ્યારે આવતા હોય ત્યારે એક સંસ્કાર છે અમારા ભારતીય જનતા પાર્ટીના પણ સંસ્કાર અને અમારા પોતાના પરિવારના પણ સંસ્કાર એવા છે કે આપણી ભૂમિ પર જે કોઈ આવ્યો હોય એને પ્રેમથી અને ભાવથી એને આવકારો. એટલે એમને આવકાર આપ્યો હતો મેં. અને જનતાને મેં કહ્યું હોય કે ભાઈ 3 સિંહ અહીંયા વચ્ચે આવેલા છે, 182 પૈકી 3 સિંહ છે. એવું નથી કીધું કે ભાઈ આનંદભાઈ ને ચૈતરભાઈ સિંહ છે. અને અનિતભાઈએ એમને તો ટેવ પડી ગયેલી છે. આનંદભાઈ ગમે એવું એને પ્રેમ ભાવથી આપણે આવકારતા હોય તેમ છતાં સ્ટેજ પરથી કેમ બોલવું એ એમનો સ્વભાવ છે. એનો સ્વભાવ તો આપણે રોકી શકતા નથી. મોહનભાઈ જુઓ, પણ અનંતભાઈએ તો એમ પણ કહી દીધું કે 3 શેર ગણાવ્યા, આનંદભાઈને ચૈતરભાઈને પણ શેર ગણાવ્યા મોહનભાઈએ. તેનાથી અમારું એટલે કે અનંતભાઈના કહેવા પ્રમાણે તેમનું ને ચૈતરભાઈનું 1.25 શેર લોહી વધી ગયું. એ તો આદર તો 182 પૈકી એ 3 ધારાસભ્યો અમે હતા. એ સિંહ 182 સિંહ છે ગુજરાત વિધાનસભાના 182. જો જીતેગા વો સિકંદર, એ કહેવત તો લાગુ પડે ને સાહેબ. જે જીતે એ સિકંદર, અને એ જીતેલા છે. એ કઈ પાર્ટીમાં છે મહત્વ નથી, પણ એ જીતીને આવેલો સિંહ. એટલે હું 182 સિંહ આપણા ગુજરાતના છે, 26 સિંહ આપણા બારડોલી, એટલે કે આખા ગુજરાત આપણે લોકસભાના 26 જેટલા સાંસદો છે એ પણ સિંહ છે. એટલે લોક પ્રતિનિધિત્વ તરીકે મેં એમને આવકાર્યા હતા. જો એ બંને એટલે કે અનંતભાઈ કોંગ્રેસમાંથી જીત્યા અને ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાંથી જીત્યા. આ બંને સિંહ જીતી ગયા મોહનભાઈ, બંને સિંહ જીતી ગયા. પણ જીત કોને હરાવીને કરી? આ બંને સિંહે શિકાર તો ભાજપના જ ઉમેદવારોનો કર્યો ને. તમે પ્રશંસા કરી, સિંહ ગણાવ્યા, પણ શિકાર તો તમારા પક્ષના જ 2 ઉમેદવારોનો કર્યો ને. એ તો હવે જે કઈ હશે તે, જે જીતો પક્ષના હોય કે પછી બીજા પક્ષના હોય, પણ એ જીતી ગયો હોય એટલે એ જીતેલો માણસ કોઈ બી હોય એ ધારાસભ્ય એ ધારાસભ્ય. મોહનભાઈ, અનંતભાઈએ તો તમારી રાજકીય સમજની પ્રશંસા પણ કરી છે.
તમે સાંભળીને પ્રશંસા કેવી રીતે બોલવો છો? કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપના ધારાસભ્ય એટલે કે તમારી જે પ્રશંસા કરી એને એ રાજનીતિ કે તો હું તો કામ કરનારો માણસ છું, ધરતી સાથે ચાલનારો માણસ છું. એટલે આ અમારી સંસ્કૃતિ છે, ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે. અને આનંદભાઈએ તો શું કરવું છે, એમણે તો લોકોને ગેરમાર્ગે દોરવા, લોકોને આદિવાસી અને બિન આદિવાસીના ભાગલા પાડવા અને રાજ કરવું, એ અમારી સંસ્કૃતિ નથી. અમે તો કાયદામાં રહીને લોકોને મદદ કરતા હોઈએ છીએ, કાયદામાં રહીને, સરકારમાં રહીને આદિવાસી સમાજના ઉત્થાપનના કામ કરીએ. મોહનભાઈ, આ ચૈતરભાઈ અને અનંતભાઈને આપ બંનેને કેવી રીતે બોલવો છો? જુઓ, તમે ક્યારેક ક્યારેક એમની સાથે મંચ ઉપર હોતા હશો, પણ આ બંને તો એક આપના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય, બંને આદિવાસી સમાજના, બંને એક સાથે હોય છે. આ બંનેના સાથને મોહનભાઈ આપ કેવી રીતે બોલવો છો? બંને એક સાથે સરકાર સામે અવાજ પણ તો ઉઠાવતા હોય છે. કોને આંદોલનથી કોઈ પ્રશ્ન હલ થઈ જાય એવું ખરો? હું એમ તો કહું છું કે અમે સત્તા પર છે, સત્તા પર રહીને અમે અધિકારીઓને તાત્કાલિક કોઈ પણ પ્રશ્ન બનાવ બનતો હોય તો તે એમને સૂચન કરતા હોય, એને એનું નિરાકરણ કરતા હોય. એવો કોઈ પ્રશ્ન બાકી નથી રહ્યો કે જે કોઈ કેસ થયો હોય એમાં અમે એને હલ નહીં કર્યો હોય. એમણે તો આંદોલન કરવાના હોય, અમારે કંઈ આંદોલન કરવાના ના હોય. અમારે લોકોના પ્રશ્નો અંદર સરકારમાંથી કાયદાકીય રીતે લેવાના હોય છે. હું એ વાત નથી કરતો મોહનભાઈ, હું તો એમ કહેવા માગું છું કે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને એક સાથે અનેકવાર જોવા મળ્યા છે. બંને મળીને પ્રશ્નો પણ ઉઠાવે છે, સરકાર વિરુદ્ધ આરોપ પણ લગાવે છે, જબરજસ્ત આરોપ લગાવે છે. આ બંનેના સાથને આપ કેવી રીતે બોલવો છો? એક આપ પાર્ટી વાળો છે, એક કોંગ્રેસ વાળો છે, હું પોતે ભાજપ વાળો છું. અને 182 પૈકી 3 સિંહ હતા, એમાં બીજું કઈ નવું છે જ નથી. એને વાતનું વતેસર કરવાનું રહેતું જ નથી. 182 ધારાસભ્ય સિંહ તરીકે છે. તે દિવસે આનંદભાઈ અને ચૈતરભાઈ વસાવાનું વક્તવ્યોમાં ફેર હતો, તમે સાંભળ્યો હશે. ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજની જ વાત કરી હતી અને આનંદભાઈએ છે તો ત્યાં રાજકીયની વાત કરી હતી. એટલો તફાવત છે એમના. મોહનભાઈ, જો તમારા જ પક્ષના સાંસદ મનસુખભાઈ વસાવા રમેશ કહેતા રહ્યા છે કે આ ચૈતર વસાવા અને અનંત પટેલ, ખાસ કરી ચૈતર વસાવાના પરિપ્રેક્ષમાં, કે તે સમાજને ગેરમાર્ગે દોરે છે, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે ચૈતર વસાવા. આપ શું માનો છો? ખરેખર અનંત પટેલ અને ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે? હા, એ વાત તો સાચી જ હોય ને કે એ લોકો ઉશ્કેરણી કરતા હોય અને લોકોને ભેગા કરતા હોય, સમાજમાં ભાગલા પાડતા હોય. અમે એવું કરતા નથી. અમારા ધવલભાઈ પણ અને બધા સિંહ લોકો છે. અમારા મનસુખભાઈ પણ સિંહ છે, ધવલભાઈ પણ સિંહ છે. ચૂંટાયેલો પ્રતિનિધિ સિંહ તરીકે જ વર્તતો હોય છે. આ જ મુદ્દે ચર્ચા કરવા મનસુખભાઈ વસાવા મારી સાથે જોડાયા છે. રાજનીતિના બબ્બર શેર છે, એટલા માટે કે 7 વાર ચૂંટણી જીત્યા છે. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. મારે આ જ સમજવું હતું, ખરેખર સિંહ છે કોણ? રોનકભાઈ, આમ તો મોહનભાઈની મેં વાત સાંભળી. મોહનભાઈ 182 ને જ સિંહ ગણ્યા છે અને એમાંના 3 સિંહ ત્યાં હતા, એટલે બધાને જ સિંહ ગણ્યા છે કે બધાને પ્રજાનું કામ કરે છે. પણ મને એવું લાગે છે કે ગઈકાલે ઉત્તરાયણ ગઈ, રોનકભાઈ, જી, તો ઉત્તરાયણના પર્વમાં બધા ચીકી છે, અમુક શેરડી છે, આ બધી મીઠાશ ખવડાવતા હોય છે. તો બધા જ લોકોએ મીઠાશ ખાધી એટલે બધામાં આત્મીય ભાવ વધ્યો છે, એક મીઠાશ આવી છે. એટલે આ બધી વાતો એ આ ગુજરાત માટે એક સારી વાત કહેવાય અને સમાજ માટે પણ સારી વાત કહેવાય. આવી ભાવનાથી બધા ચૂંટાયેલા લોકો કામ કરે તો પ્રજાનું સારામાં સારું કામ થાય. મનસુખભાઈ, આપની વાત સાચી, પણ આ નિવેદન તો એ શેરડી ખાધી એ પહેલાનું છે. એનો પહેલા મને આનંદ એ થયો કે તમારામાં મીઠાશ પાકી આવી ગઈ. પણ આ ખરેખરમાં આટલું જ સમજવું હતું મનસુખભાઈ, તમારા અનુભવના આધારે. આ માત્ર સમાજ પૂરતું હોય છે કે રિયલમાં આવું હોય છે?
રોનકભાઈ, એક વાત મોહનભાઈની વાત સાચી હું માનું છું. મોહનભાઈ છે ને એક નિખાલસ સ્વભાવનો માણસ છે ને મારા પણ બહુ ઘનિષ્ઠ સંબંધ છે એમની સાથે. અને આદિવાસી સમાજના પ્રશ્નો માટે અમારી સરકારની મિટિંગ હોય કે પાર્ટીની મિટિંગ હોય ત્યાં પણ બિલકુલ એ સ્પષ્ટ બોલે છે. જે પ્રશ્નો જે છે કોઈકની પણ ડર્યા વગર, અધિકારી કે કોઈ મંત્રી હોય એમનાથી પણ ડર્યા વગર બહુ સ્પષ્ટ કહે છે. અને એ નિખાલસથી કહે છે. સ્વાભાવિક છે કે એમના વિસ્તારમાં જ્યાં એક મહેમાન તરીકે એમના માટે એમને સારું લાગે એ ભાષા એ બોલે છે. એટલે એવું કોકને મોટી રીતના મોટા કરવાના કે એ આશયથી નહીં, પણ એમનું એક માન સન્માન જળવાય એક ધારાસભ્ય તરીકે. આમ ધારાસભ્યને માનનીય ધારાસભ્ય તરીકેથી સંબોધવામાં આવે છે હાઉસની અંદર. તો એક એના એક સંબંધની રીતે વ્યક્તિગત ધારાસભ્યના નાતે કદાચ એ બોલ્યા હશે સિંહ. પણ સિંહ, હું એ માનું છું કે સિંહ તો સિંહ છે અને મનુષ્ય એ મનુષ્ય છે. હું તો માનતો જ નથી કે સિંહ સિંહનું કામ કરે છે, માણસ એ માણસનું કામ કરે છે. આપણે એક મનુષ્ય પોતાની જાતને બધા સિંહ ગણાવે એ હું યોગ્ય માનતો નથી, પણ આપણે મનુષ્ય તરીકે કામ કરવાનું છે. મનુષ્ય તરીકે મનુષ્યમાં રહીને માનવ જાતિનું કલ્યાણ કરવાનું છે. તો આ એક ભાવનાથી બધા લોકો કામ કરશે તો લગભગ સમાજના કે દેશના કે રાજ્યના ઘણા બધા પ્રશ્નો આપણે ઉકેલી શકીશું. મનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. બધા સાચું કહે, ઉત્તરાયણના દિવસથી સૂર્યની દિશા બદલાય એમ ખરેખર ગ્રહ દિશા પણ બદલાય છે. આશા અને અપેક્ષા રાખું ખરેખર આ મીઠાશ તમામ સમાજના તમામ પક્ષના નેતાઓની વચ્ચે રહે. સિંહ શબ્દ સાંકેતિક હોઈ શકે પણ ભાવના, લાગણી આ જ પ્રકારની હોવી જોઈએ. ઝઘડા ઝઘડી ન હોવી જોઈએ. દળ ભલે અલગ અલગ હોય, દિલ મળેલા હોવા જોઈએ, કારણ કે એ દિલ ગુજરાતીનું છે, એ દિલ ભારતીય દિલ છે. હું તો બોલીશમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ સુરત મહાનગરપાલિકાના અદ્ભુત નિર્ણયની.